મોજમાં બધા? ધોરણ 10 ની અંદર આપણે આજે એ જ એકમની અંદર આગળ વધશું, નવું શીખશું. ગયા લેક્ચરની અંદર ઘણી બધી બાબતો જેમ કે કઠોળ વિશે માહિતી મેળવી, સાથે સાથે જે બીજા મુદ્દાઓ હતા એની પણ ચર્ચા કરી. મગફળી વિશે, તલ વિશે, જે તેલબિયા પાકો છે, એરંડા, એના વિશે આપણે માહિતી મેળવી. તમારી બધાની તબિયત ખૂબ સારી રહે એવી પ્રાર્થના સાથે આપણે આજે આગળ વધીએ. તો ભારત કૃષિ પાઠ નંબર 10 ની અંદર જ છીએ. એની અંદર આજે આપણે અભ્યાસ કરવાના છીએ મુખ્ય જે પેય પાકો છે, જેની અંદર આપણે ચાની માહિતી મેળવી લીધી. હવે એની પછી જે મહત્ત્વના પેય પાકો છે કે જેને પી શકાય, બરાબર, જેને પી શકાય, એને શું કહેવાય? તો કે એને પેય પાક તરીકે ઓળખવામાં આવે છે. અને એની અંદર આપણે જે લેવાના છીએ એ છે કોફી. તો તમે બધા જાણો છો કે તમારે ધ્યાનથી સાંભળવાનું છે, બરાબર? ધ્યાનથી સાંભળીને એનો અભ્યાસ કરવાનો છે. બીજું તમારું કાંઈ કામ નથી અત્યારે. તમારે ધ્યાનથી સાંભળીને એને જેટલું યાદ રહે એટલું યાદ રાખવાનું છે. અને જેટલી તમે તસવીરો બનાવી શકો મગજમાં એટલી તસવીર બનાવવાની છે, બરાબર? ચાલો, તો કોફીના પાક વિશે 2-3 બાબતો જે છે ખૂબ મહત્ત્વની છે. એમાં પહેલી વસ્તુ છે કે કોફીના પાકને ઢોળાવવાળી સૂર્યનો તડકો સીધો ન પડે તેમ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. જો આ ખૂબ મહત્વનો પોઈન્ટ છે એનો, બરાબર? તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ જે છે એની તસવીર આપેલી છે. તો તમે જોયું હશે કે એની અંદર ઘણા બધા મોટા મોટા વૃક્ષો છે ને એની નીચે નાના નાના જે રોપા વાવેલા છે એ એક્ઝેક્ટ કોફી છે, બરાબર? તો કોફીના પાકને ઢોળાવવાળી સૂર્યનો તડકો સીધો ન પડે એમ વૃક્ષની છાયામાં, અથવા તો જે કાંઈ ભેખડ છે અથવા તો જે કાંઈ ઢોળાવાળી જમીન છે, જો એના ઓથારે છે એને ઉછેરવામાં આવે છે. આ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચાલો, હવે એના વિશે બીજી માહિતીઓ જોઈએ આપણે. તો બીજો મહત્વનો પોઈન્ટ એમ થાય કે કોફીના પાકને 150 થી 200 સેમી વરસાદ, ચાલો આટલું ક્લિયર. કોફીના પાકને 150 થી 200 સેમી વરસાદની જરૂર પડે અને 15 સેલ્સિયસથી 28 સેલ્સિયસ તાપમાન અનુકૂળ આવે છે. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. તો આપણે આમાં વરસાદ અને સાથે સાથે તાપમાનનો મુદ્દો છે એ લઈ લીધો. હવે જો, તો આ 2 વસ્તુ થઈ ગઈ. હજી આપણે પહેલાં લખી નાખીએ, પછી એના વિશે થોડીક વધારે ચર્ચા કરીએ. તો કોફીના ફળને એકઠા કરીને તેના બી કાઢવામાં આવે છે, બરાબર? કોફીના ફળને એકઠા કરી તેના બી કાઢવામાં આવે છે. જરૂરી
પ્રક્રિયા કરીને તેનો લોટ બનાવવામાં આવે છે, બરાબર. એનો લોટ બનાવવામાં આવે છે. ત્યારબાદ તેનો પીણા તરીકે ઉપયોગ કરી શકાય છે, બરાબર. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું. તો પહેલેથી હું કોફી વિશે ફરી વખત માહિતી આપું છું, છતાં પણ અહીંયા લખેલી છે કે કોફીના પાકને ઢોળાવવાળી, સૂર્યનો તડકો સીધો ન પડે એવી રીતે મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું. પછી આપણે એવું લખ્યું કે કોફીના પાકને 150 સેમીથી, એટલે ઓછામાં ઓછો 150 સેમી ને વધુમાં વધુ 200 સેમી, તો 200 સેમી વરસાદ અને ઓછામાં ઓછું 15 સેલ્સિયસ ને વધુમાં વધુ 28 સેલ્સિયસ તાપમાન છે એને અનુકૂળ આવે છે. કોફીના ફળને પહેલાં એકઠા કરવામાં આવે છે, એમાંથી એના બી કાઢવામાં આવે છે. એ બીની અંદર જરૂરી પ્રક્રિયા કરીને ત્યારબાદ એનો લોટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો પીણા તરીકે છે ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. હવે ઘણા બધા રાજ્યો છે જેની અંદર કોફી થાય છે, તો તમારે છે ને એ રાજ્ય યાદ રાખવા માટે દક્ષિણ ભારત યાદ રાખવાનું છે. તો કોફીનો પાક પહેલું યાદ રાખો, કર્ણાટક, બરોબર. તો કર્ણાટકનું તમારે યાદ રાખવાનું છે કુર્ગ, ખાસ યાદ રાખજો. કોફીના પાક માટે વધારે પ્રખ્યાત છે કર્ણાટક. ત્યારબાદ આવશે કેરળ અને તમિલનાડુ, બરોબર. ચાલો, તો આટલા રાજ્યો છે કોફીના પાકને, કોફીનો પાક કર્ણાટક, કુર્ગ, કેરળ, તમિલનાડુ વગેરે રાજ્યોની અંદર છે લેવામાં આવે છે. એટલું ક્લિયર થઈ ગયું કોફી વિશે, બરોબર. તો કર્ણાટક, કેરળ અને તમિલનાડુ, તો એ દક્ષિણ ભારતની અંદર છે. છેલ્લામાં છેલ્લું તમિલનાડુ, એની બાજુમાં કેરળ ને એની ઉપર છે કર્ણાટક રાજ્ય આવે છે. નકશાની અંદર જોઈ લેજો, બરાબર. ચાલો, તો આ કોફી વિશે જે છે આટલી માહિતી ઘણી બધી આપણને આપી છે. ચાલો, એની પછીનો જે પેય પાક છે મહત્વનો એ છે કોકો. ચાલો, હવે કોકો વિશે આપણે માહિતી મેળવીએ. તો પહેલી વસ્તુ યાદ રાખો કે જે કોકોના વૃક્ષના ફળ જે છે, કોકોનું જે વૃક્ષ છે, મેં ઇમેજ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. કોકોનું જે ફળ છે એ ફળમાંથી એના બીજ કાઢવામાં આવે છે, બરાબર. અને એ બીજ કાઢીને પ્રક્રિયા દ્વારા જે છે તૈયાર કરવામાં આવે છે. તો એના વિશે લખીએ આપણે કોકો વિશે. તો કોકોના વૃક્ષના ફળમાંથી બીજ કાઢીને તેમાંથી કોકો બનાવવામાં આવે છે. ચાલો, એટલું ક્લિયર થઈ ગયું. જેમ ઓલાની પ્રોસેસ હતી એમ આના પણ શું કાઢવાના છે, તો કે બીજ કાઢવાના છે અને એને તે જે છે એ કોકો એમાંથી બનાવવાનું છે, બરાબર. હવે એક બાબત છે આ કે આપણે અગાઉ કહી દીધી એમ, તો કે ભાઈ કોકો પેય પદાર્થ છે, બરાબર. પેય પદાર્થ છે એનો મતલબ કે પી શકાય એવો છે, એનો પીવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે સૌથી વધારે. સૌથી મહત્વની વાત, તેમાંથી ચોકલેટ બનાવવામાં આવે છે, બરાબર. તેમાંથી શું બનાવવામાં આવે છે, તો કે ભાઈ ચોકલેટ છે એ બનાવવામાં આવે છે. ચોકલેટ મોટા ભાગના લોકોને ભાવતી હોય છે. તો ચોકલેટ શેમાંથી તૈયાર થાય છે, તો કે ભાઈ કોકોના બીજમાંથી છે એ તૈયાર થાય છે, બરાબર. હવે એની આબોહવા વિશે વાત કરીએ તો એનો અલગ પોઈન્ટ પાડીએ. તેને ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ આવે છે, બરાબર. તેને ગરમ અને ભેજવાળી આબોહવા છે વધારે
અનુકૂળ આવે છે। હવે જો જે આફ્રિકન દેશો છે, જે આફ્રિકા ખંડના જે દેશો આવેલા છે એ દેશો જે છે એની અંદર એનું વધારે ઉત્પાદન થાય છે। તો એક તો ભેજવાળી આબોહવાને અનુકૂળ આવે છે અને બીજી બાબત એક છે કે તેમને વધુ વરસાદની જરૂરિયાત રહે છે। હવે એવું નથી કે મેં અહીંયા પોઈન્ટ લખ્યો એટલે તમે એ રીતે લખો, તમે એનો અલગ પોઈન્ટ પણ બનાવી શકો છો, બરાબર, એમાં કાંઈ નવીન છે નહીં, બરાબર। ચાલો, તો વધુ વરસાદની એને જરૂરિયાત રહે છે, કોકોના પાકની વાત આપણે કરીએ છીએ। હવે એનાથી આગળ જોઈએ તો આફ્રિકન દેશોમાં કોકોના પાકનું વધુ ઉત્પાદન થાય છે, બરાબર। તો હવે ભારતમાં ક્યાં, તો આપણે છે ને ઉપરના જે રાજ્યો છે એ જ રાજ્યોની અંદર કોફી પણ ઉગાવવામાં આવે છે કે ઉછેરવામાં આવે છે, ને સાથે સાથે કોકો પણ, એટલે ઉપરના જે રાજ્યો છે એ જ આપણે યાદ રાખી લેવાના। ભારતમાં કોકોનું ઉત્પાદન જો દક્ષિણ ભારતમાં લેવાનું, બરાબર। તો દક્ષિણ ભારતની અંદર જે ઉપલા લખ્યા છે એ તો 3 લઈ જ લેવાના છે। તો પહેલું આપણે લખ્યું છે કર્ણાટક। હવે અહીંયા કુર્ગ પ્રદેશ નહીં લેવાનો, કુર્ગ પ્રદેશ છે કોફી માટે જાણીતો જ, બરાબર। કર્ણાટક, કેરળ, પછી તમિલનાડુ અને આંધ્રપ્રદેશ। હવે આમાંથી તમને જેટલા યાદ રહે એટલા યાદ રાખવાના। તો આટલા રાજ્યોની અંદર જે છે કોકોની છે ખેતી કરવામાં આવે છે, બરાબર। તો તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને આંધ્રપ્રદેશ, તો આ 4 રાજ્યોની અંદર છે કોકોનો પાક જે છે એ લેવામાં આવે છે। તો આ થઈ ગયા પેય પાક। તો પેય પાક જે છે એ 3 હતા, ચા, કોફી અને કોકો। તો આ 3 પેય પાક છે એ પૂરા થઈ ગયા, બરાબર। ચાલો, તો આનો જેને સ્ક્રીનશોટ પાડવાની પાડી લો, વારા ઘડીએ કોમેન્ટ્સ આવે છે કે સાહેબ સમય આપો, તો લ્યો આ જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો એનો। ચાલો, હવે જોઈએ આગળ એનાથી। તો હવે પછી જે આપણો મુદ્દો છે એ ફરી જાય છે। અને હવે જે છે એ રોકડિયા પાકની વાત આપણે કરવાની છે। તો રોકડિયા પાકોનો મુદ્દો આપણે લઈએ છીએ। હવે રોકડિયા પાક, એની અંદર પહેલો રોકડિયો પાક છે એ છે કપાસ, બરાબર। હાલો, હવે એના વિશે પહેલી વસ્તુ યાદ રાખો, કપાસ વિશે। તો કપાસ તો એક તો સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતનો સૌથી વધારે મહત્વનો રોકડિયો પાક છે અને સમગ્ર ભારતની અંદર કપાસના ઉત્પાદન, કપાસના વાવેતર, કપાસના ઉપયોગની અંદર સમગ્ર ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે, બરાબર। તો કપાસ વિશે આટલી માહિતી। હવે બીજી જે બાબત હું અહીં લખું છું એ ખાસ યાદ રાખજો, કપાસને સફેદ સોના તરીકે, કપાસને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। કપાસને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે। તો આ કપાસ વિશેની બહુ મહત્વની માહિતી છે, એટલે યાદ રાખવાની છે। ચાલો હવે કપાસ વિશે જોઈએ આપણે આગળ। તો પહેલી વસ્તુ જોઈએ તો કે ભાઈ કપાસ એ ખરીફ પાક છે, બરાબર, એટલે કે ચોમાસા દરમિયાન લેવામાં આવે છે। આગળ, ભારત વિશ્વમાં કપાસના, બરાબર, જો ભારત વિશ્વમાં કપાસના ઉત્પાદન, નિકાસમાં
બીજા ક્રમે છે. બરાબર, કપાસમાં ખાસ યાદ રાખજો કે આપણે એમાં બીજા ક્રમે છીએ. બીજી બાબત છે કપાસના છોડ પરથી રૂ મેળવવામાં આવે છે. બરાબર, અને આ રૂ જે છે એને આપણે કોટન પણ કહીએ છીએ. અને મેં કીધું એમ કે કપાસને ભારતમાં સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે, જે મેં પહેલાં એ પોઈન્ટ લખી નાખ્યો છે. તો આટલી વસ્તુ યાદ રાખો તો કપાસ વિશે. બરાબર, બીજું આ સિવાય કપાસિયાના તેલનો ખાદ્ય તેલ, જોજો યાદ રાખજો, ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ચાલો, આ થઈ ગયું, ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે. એટલાથી પૂરું નથી થતું. આ સિવાય પણ ઘણા બધા જે કપાસિયા જે છે એટલે કે રૂ એમાંથી કાઢી લઈએ, પછી ઝીણા ઝીણા જે છે એના બીજ વધે છે. એ બીજને ચોખ્ખા કરીને એને પીલવામાં આવે. પીલે એટલે એમાંથી તેલ નીકળે. હવે જે બાકી રહેલો જે ભાગ છે એટલે કે જેમાંથી તેલ નીકળી ગયું છે છતાં પણ એના બીજનો અમુક જાડો ભાગ છે એ બાકી રહ્યો હોય. બરાબર, તો એ બાકી રહેલા ભાગનું શું, તો કે એને નાખી નહીં દેવામાં આવે. બરાબર, તો એનું શું કરવામાં આવશે, ચાલો અહીં ધ્યાન રાખજો. તો તેલનો ખાદ્ય તેલ તરીકે આપણે ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય કપાસિયાનો દૂધાળા પશુઓના દાણ, અને દાણ કહીએ આપણે, અથવા તો એને આપણે આપણી ભાષામાં શું કહીએ, ખોરાક, એટલે કે દાણ અથવા તો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે, ચાલો આટલું થઈ ગયું. તો કપાસિયાનો દૂધાળા પશુઓના દાણ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને દૂધનું ઉત્પાદન વધે એ માટે કપાસિયાનો ઉપયોગ જે છે દાણ તરીકે કરવામાં આવે છે. બરાબર, ચાલો એની પછી જોઈએ તો કપાસને લાંબો સમય ભેજ ગ્રહણ કરી શકે તેવી લાવાની જમીન, બરાબર, તેવી લાવાની જમીન અથવા તો કાળી જમીન અથવા તો એમ પણ કહી શકો કે ખનિજ દ્રવ્યોવાળી જમીન જે છે એ માફક આવે છે. લાવાની જમીન અથવા તો કાળી જમીન માફક આવે છે. બરાબર, આ કપાસ વિશેની બાબતો છે. આ સિવાય કપાસની બીજી પણ ખાસિયતો છે, જેમ કે એને ગરમ અને ભેજવાળી આબોહવા, ચાલો આ પહેલું થઈ ગયું, ગરમ અને ભેજવાળી આબોહવા, 20 સેલ્સિયસથી 35 સેલ્સિયસ, બરાબર, 20 સેલ્સિયસથી 35 સેલ્સિયસ તાપમાન. બરાબર, જોજો યાદ રાખજો, 20થી 35 સેલ્સિયસ તાપમાન અને 30થી 70 સેમી વરસાદ અનુકૂળ આવે છે. બરાબર, ચાલો તો અનુકૂળ આવે છે. આ સિવાય તો જોઈએ તો કે ભાઈ હિમથી, હિમ એટલે બરફ, બરાબર, હિમથી આ પાકને નુકસાન થાય છે. ચાલો એટલું ક્લિયર થઈ ગયું. હિમથી જે છે આ પાકને શું થાય છે તો કે નુકસાન થાય છે. બીજી બાબત જોઈએ તો ખાસ યાદ રાખજો, કપાસના પાકનો સમયગાળો, કપાસના પાકનો સમયગાળો 6 થી 8 માસનો રહે છે. બરાબર, 6 થી 8 મહિના, ઓછામાં ઓછા 6 મહિના લાગે અને 8 મહિના સુધીમાં જે છે કપાસ ઉપર ઝીંડવા બેસી જાય, એનું જે ફૂલ આખું આવે એમાંથી છે રૂ બહાર નીકળે. બરાબર, તો એ જે છે એ વધારે છે અને અનુકૂળ આવે છે. એટલે કે
ટૂંકમાં ભારત જે છે તો ભારતની અંદર કપાસની આ રીતે ખેતી થાય તો સમગ્ર ભારતની અંદર તો ભારતમાં ગુજરાત કપાસના ઉત્પાદન, વાવેતર અને ગુણવત્તા પ્રથમ ક્રમે છે। ચાલો, એટલે એનો મતલબ એમ કે ગુજરાતમાં તો કપાસનો પાક લેવામાં આવે છે, તો ગુજરાત એક યાદ રાખો તો પણ હાલે। કપાસનું કાંઈ પૂછાય કે ભાઈ કપાસ ઉત્પાદનનું એક રાજ્ય તો ગુજરાત યાદ રાખી લેવાનું। આ સિવાય જે છે ઘણા બધા છે, જેમ કે મહારાષ્ટ્રની અંદર પણ કપાસનું ઉત્પાદન કરવામાં આવે છે। આ સિવાય જે છે મધ્યપ્રદેશની અંદર, એવી જ રીતે તેલંગાણાની અંદર પણ જે છે કપાસનું વાવેતર છે એ કરવામાં આવે છે। તો આટલી વસ્તુ યાદ રાખો કપાસ વિશે। ચાલો, એની પછીનો જે મહત્વનો રોકડીયો પાક છે એ છે શેરડી। હવે બીજી એક બાબત એ પણ છે કે ભાઈ કપાસની અંદર જે છે ગુજરાત આટલું બધું સક્ષમ કેમ રહ્યું, તો કે ભાઈ ગુજરાતના જે ખેડૂતો છે એણે બીટી બિયારણ છે કપાસનું અપનાવી લીધું, એટલે ગુજરાતની અંદર કપાસના પાકનું મબલક જે છે ઉત્પાદન છે એ થાય છે। બરાબર, ચાલો હવે આપણે જોઈએ શેરડી વિશે। તો શેરડી વિશે જોઈએ તો કે વિશ્વમાં વાવેતર અને ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે શેરડીમાં। બરાબર છે, બધામાં મોટા ભાગે આપણે બીજા ક્રમે છીએ। તો શેરડીની અંદર પણ તમારે યાદ રાખવાનું કે ભાઈ વાવેતરમાં સૌથી વધુ વાવેતર ભારતની અંદર થાય છે, પણ આપણે આમ બીજા ક્રમે છીએ કારણ કે બ્રાઝિલ છે એ પહેલા ક્રમે છે। તો યાદ રાખજો કે શેરડીના ઉત્પાદનમાં બ્રાઝિલ પ્રથમ ક્રમે છે। બરાબર, બ્રાઝિલ જે છે દક્ષિણ અમેરિકા ખંડની અંદર આવેલો દેશ છે બ્રાઝિલ। બરાબર, તો એમાં પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત છે એ કેટલામાં ક્રમે છે? બીજા ક્રમે છે। હવે બાબતો જો ખાસ ધ્યાન રાખજો। તો શેરડીમાંથી શું બનશે આપણે બધા જાણીએ છીએ, તો શેરડીમાંથી ખાંડ, ગોળ, ખાંડસરી અને ખાસ યાદ રાખજો અને ઇથેનોલ બને છે। તો આ શેરડીનું સૌથી વધારે મહત્વનું પાસું થયું। શેરડીમાંથી ખાંડ, ગોળ, ખાંડસરી અને શું બને છે, તો કે ભાઈ ઇથેનોલ છે એ બનાવવામાં આવે છે। હવે ઇથેનોલ શું છે તો તમે તમારા વિજ્ઞાનના વિષય શિક્ષકને તમે પૂછી શકો કે ઇથેનોલ શું છે, છતાં તમને એવું થાય તો મને કોમેન્ટ કરીને પૂછજો એટલે હું જવાબ આપીશ। તો ખાંડ, ગોળ, ખાંડસરી અને ઇથેનોલ જે છે એ ખાંડમાં શેરડીમાંથી છે એ બનાવવામાં આવે છે। ચાલો, એની પછી જોઈએ શેરડીની જમીન વિશે। તો કે ભાઈ શેરડીમાં લાવાઈક, બરાબર, લાવાઈક અથવા તો નદીઓના કાપવાળી જમીન વધુ માફક આવે છે। બરાબર છે, શેરડીની અંદર તો આ યાદ રાખવાનું છે। તો કે ભાઈ લાવાઈક, નદીઓના કાપવાળી જમીન છે એ વધારે માફક છે એ આવે છે, અથવા તો ફળદ્રુપ જમીન ખૂબ સારી હોય તો પણ આપણે શેરડીની ખેતી છે આસાનીથી કરી શકીએ। પણ એ શરત એટલી છે કે ભાઈ વરસાદ છે એ હોવો જોઈએ વ્યવસ્થિત અને પાણીની સખત જરૂર રહે છે। બરાબર, હવે જોઈએ એની આબોહવા વિશે। તો ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે। બરાબર, તો આ એક બાબત થઈ ગઈ। બીજી બાબત જોઈએ તો કે ભાઈ એને તાપમાનની દ્રષ્ટિએ જોઈએ તો 21 સેલ્સિયસથી 27 સેલ્સિયસ તાપમાન અને ઓછામાં ઓછો 75 સેમી ને વધુમાં વધુ 100 સેમી વરસાદની જરૂરિયાત રહે છે શેરડી વિશે। બરાબર, તો ઓછામાં ઓછું તાપમાન 21 સેલ્સિયસથી 27 સેલ્સિયસ અને 75થી 100 સેમી એને શું જોઈએ તો કે ભાઈ વરસાદની એને જરૂરિયાત રહે છે શેરડીની અંદર।
બરોબર. હાલો, તો આ વાત થઈ ગઈ. હવે જો એક બાબત અહીંયા હજી સ્પષ્ટ કરી દઈએ, પરંતુ જો સિંચાઈની સગવડ હોય તેવા વિસ્તારોમાં શેરડીનું ઉત્પાદન લઈ શકાય. બરાબર, એવા વિસ્તારોમાં આપણે શેરડીનું ઉત્પાદન લઈ શકીએ છીએ. તો ખાસ યાદ રાખજો ભાઈ, સિંચાઈની સગવડ હોય તો એવા વિસ્તારોની અંદર જે છે એ આપણે, અથવા તો ઓછો વરસાદ હોય તો સિંચાઈની સગવડ હોય તો એની અંદર આપણે શેરડીનું ઉત્પાદન લઈ શકીએ. બરાબર. ચાલો, એની પછી જોઈએ તો શેરડીના, જો યાદ રાખજો, શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ પ્રથમ છે. જો વાવેતર કરવું એટલે શેરડી વાવી દે, પણ એની અંદરથી ઉત્પાદન એટલું મળે નહીં. પણ હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઉત્તર પ્રદેશ પ્રથમ છે, પરંતુ ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. બરાબર. જો વાવેતર ક્યાં થાય છે? ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે શેરડીનું થાય છે, પણ ખાંડના ઉત્પાદનમાં કોણ મોખરે છે? તો કે ભાઈ મહારાષ્ટ્ર જે છે એ મોખરે છે. હવે સમગ્ર ભારતની અંદર જો ઉત્તર પ્રદેશની અંદર પણ શેરડીનું ઉત્પાદન લેવામાં આવે, મહારાષ્ટ્રની અંદર પણ લેવામાં આવે, તો 2 રાજ્યો થઈ ગયા. એક રાજ્ય આપણું યાદ રાખી લો. તો ગુજરાતમાં પણ શેરડીનું વાવેતર અને ઉત્પાદન કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત, જેમ કે ખેડા છે, જેમ કે વલસાડ છે, જેમ કે નવસારી છે, ડાંગ છે. તો આ બધા જિલ્લાઓ તમે વિચારો કે મહારાષ્ટ્રની નજીકના જિલ્લાઓ છે, ગુજરાત રાજ્યના જિલ્લાઓ છે, પણ એની બોર્ડરને ક્યાંક ને ક્યાંક સ્પર્શ કરે છે. તો એ બધા જિલ્લાની અંદર જે છે શેરડીનું વાવેતર છે એ કરવામાં આવે છે. બીજી એક બાબત છે શેરડી વિશે, તો શેરડીને છે ને તરત જ કાપ્યા પછી તરત જ એની મિલ હોય એની અંદર લઈ જવી પડે. કારણ આપો, એ આગળના પાઠની અંદર આવશે, પણ હું કારણ અહીંથી તમને કહી દઉં છું કે શેરડીનો જે રસ છે એ કાપ્યા પછી રસ જે છે એ ધીમે ધીમે એમાંથી ઓછો થતો જાય. બરાબર. એટલે કે રસ ઓછો થઈ જાય એટલે કે શેરડીના વજનમાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય. તો શેરડીનો રસ પણ ન ઘટે અને વજન પણ ન ઘટે, એટલે તરત જ જે છે શેરડીને કાટિંગ કર્યા પછી, એટલે કે ખેતરમાંથી લઈ લીધા પછી તરત જ એને મિલ પહોંચાડવામાં આવે છે. તો એનું એક કારણ આ છે. બીજું એ પણ છે કે જો એનો રસ વધારે છે તો સારી માત્રામાં સારી ગુણવત્તાવાળી ખાંડ છે એ બનાવી શકાય. એટલે કે મોટાભાગે એવું હોય કે જ્યાં શેરડીનું વાવેતર કરવામાં આવતું હોય તો એની જે મિલો છે એની નજીકના વિસ્તારમાં જ તે સ્થાપવામાં આવે છે. બરાબર. તો આ એનું કારણ આપણે જોઈ લીધું. તો શેરડી વિશે જે છે એટલી માહિતી આપણે જોઈ. કપાસ જે છે રોકડિયા પાક, તો કપાસ અને શેરડી બે કેવા છે? રોકડિયા પાકો છે. હવે જે બીજા મહત્ત્વના રોકડિયા પાકો છે એ પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ખાસ કરીને જે મિત્રો બરાબર વિડીયો પૂરો નથી જોતા, મને ખ્યાલ છે, બરાબર, ઘણા લોકો નથી જોતા, પણ આ બધા પાઠ ખૂબ મહત્ત્વના છે અને આ પૂછાવાના જ છે. આ કાંઈ સ્કીપ કરવાના પાઠ છે નહીં. એટલે ખાસ તમે બધા લેક્ચર પૂરો જોજો. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આપ સૌનો ખૂબ ખૂબ